હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર જે સબ્જેક્ટ આવે છે કોમન સબ્જેક્ટ છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, જે દરેક બ્રાન્ચની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વાત કરવાના છે સુપર 30 ક્વેશ્ચન, જે જીટીયુ ની અંદર તમને 100% બેનિફિટ થવાનો છે એક્ઝામમાં, અને એમાંથી જ પેપર આવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આટલું તમે કરી લો છો તો પાસ તો 110% થઈ જવાના છો, પણ કદાચ પેપર આખું એમાંથી પણ આવી શકે છે. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર એક્ઝામ આપવાની હોય યા રિમિડિયલ એક્ઝામ આપવાની હોય, સેમિસ્ટર 1 નો ન્યૂ સિલેબસ હોય યા ઓલ્ડ સિલેબસ હોય, બધા માટે કોમન જ છે, કોઈ ચેન્જીસ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સુપર 30 ક્વેશ્ચન છે અહીંયાથી જે હું તમને બતાવવાનો છું આખા વિડીયોમાં, એ વિડીયોના એન્ડ સુધી જોડાવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આમાં જે હું ક્વેશ્ચન આન્સર તમને આપીશ, એ ક્વેશ્ચન આન્સર વિથ એના આન્સર, ક્વેશ્ચન જે છે એના વિથ આન્સર આપણા કોર્સની અંદર છે. તો કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. હવે વાત કરીએ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે, એની પેપર પેટર્ન તો તમને ખબર જ છે, કે જે પેપર પેટર્ન મેં ઓલરેડી બતાવી દીધી છે, કે ક્વેશ્ચન 1 ની અંદર 14 એમસીક્યુ આવવાના છે, પ્લસ એના ક્વેશ્ચન આવશે 2 હશે, 3 હશે, એ પ્રમાણેના ક્વેશ્ચન અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો. તો એક પેપરની પેટર્ન માટેનો વિડીયો આખો મેં બનાવી દીધો છે, એની લિંક પણ બાયોમાં મૂકેલી છે. હવે આપણે વાત કરવી છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કઈ કઈ રીતના પૂછાશે. જીટીયુ ના પેપર, જે ઇંગ્લિશનું પેપર છે, એમાં શું આવવાનું છે, કેવી રીતના તૈયારી કરવાની છે, કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવાના છે, કયા લેટર તૈયાર કરવાના છે, કયા ઈમેલ તૈયાર કરવાના છે, કોમ્યુનિકેશન સ્કિલમાંથી શું તૈયારી કરવાની છે, આ દરેક વસ્તુ આજે આપણે ચર્ચા કરવી છે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિડીયોમાં. તો પહેલા તો સમજી લઈએ કે આપણો જે 4 ટાઈપનો પોર્શન છે ઇંગ્લિશ માટેનો, તો એની અંદર પહેલો જે પોર્શન છે તમારો, એ છે થિયરી ઓફ કોમ્યુનિકેશન, જે તમારા જીટીયુ ની અંદર 14 માર્ક્સનો પૂછાવાનું છે. એમાં તમને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકે છે, લોંગ ક્વેશ્ચન પણ પૂછી શકે છે, અને એમસીક્યુ પણ પૂછી શકે છે. એટલે ત્રણે ત્રણ વસ્તુ આમાંથી પૂછાઈ શકે છે થિયરી ઓફ કોમ્યુનિકેશનમાંથી. એના પછી જે લેસન આપેલા છે, 3 લેસન છે, એના પણ 14 માર્ક્સ છે. એટલે 14 માર્ક્સની અંદર શોર્ટ નોટ પણ આવી શકે છે, શોર્ટ ક્વેશ્ચન પણ આવી શકે છે, લોંગ ક્વેશ્ચન પણ આવી શકે છે, અને એમસીક્યુ પણ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. એના પછી ટેકનિક ઓફ રાઇટિંગ, રાઇટિંગની અંદર ઈમેલ આવી શકે છે, લેટર આવી શકે છે, એના એમસીક્યુ આવી શકે છે. તો આ ખાસ. અને ગ્રામર છે, ગ્રામરમાં તમને જે પોર્શન આપ્યો છે એટલું, ગ્રામરની અંદર દરેક બ્લેન્ક્સ આવી શકે છે, એના એબ્ઝોર્બ આવી શકે છે, આર્ટિકલ્સ આવી શકે છે. તો આટલી વસ્તુ આવવાની છે. આપણે અત્યારે હાલ આ 3 પોર્શન કવર કરવાના છે. ગ્રામરની અંદર સમજી લો, ગ્રામર જે છે 28 માર્ક્સનું છે. ગ્રામરમાં વિદ્યાર્થી મિત્રો કોઈ આઈએમપી ના હોય, અને જો આઈએમપી આપે સમજી લો કે કશું જ ના હોય. ગ્રામરમાં ક્યારે આઈએમપી, હા એના પોઈન્ટ હોય કે ભાઈ આ પોઈન્ટ પૂછી શકે છે, આ પોઈન્ટ પૂછી શકે છે, આનો પોઈન્ટ પૂછી શકે છે. બાકી ગ્રામરમાં આ જ બ્લેન્ક્સ આવવાની છે, એ વસ્તુ ખોટી છે, ક્યારે ના હોઈ શકે. ઓકે, ક્લિયર? કોઈ બી ટીચર ના આપી શકે, અને જો કદાચ કોઈ તમને ટીચર આપતો હોય તો સમજી લેજો કાં તો તમને બનાવે છે. ક્લિયર? ઓકે. તો આજના પોર્શનમાં આપણે આ 3 વસ્તુ કવર કરવાના છે, અને આ 3 વસ્તુ 42 માર્ક્સની જે હું તમને અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું, 142 માર્ક્સ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. તો સૌપ્રથમ પહેલા લેટરની વાત કરી લઈએ, કઈ કઈ ટાઈપના લેટર આવી શકે છે. તો લેટરમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પહેલા 3 ટાઈપના લેટર, અને લેટર અથવા ઈમેલ, આ બંનેમાંથી કોઈ બી એક આવવાનો છે. તો લેટરની અંદર વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો 3 ટાઈપના લેટર. કાં તો પહેલો હશે ફર્સ્ટ જે લેટર છે, એની કેટેગરી છે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ જે લેટર છે એમાં તમને વિદ્યાર્થી મિત્રો ઇન્ક્વાયરી લેટર પૂછી શકે છે, એટલે કે ઇન્ક્વાયરી માટેનો લેટર હોઈ શકે છે. બીજો જે લેટર છે ઓર્ડર લેટર હોઈ શકે છે, અને ત્રીજો જે લેટર છે કમ્પ્લેન લેટર હોઈ શકે છે. ઓકે. આ 3 લેટરમાંથી કોઈ બી એક લેટર આવે. હવે એમાં શું ધ્યાન રાખવાનું છે એ તમને હું અહીંયા સમજાવવા માંગુ છું. તો જે 3 વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, એની અંદર વિદ્યાર્થી મિત્રો સમજો કે આ રીતની તમને એક રકમ આપેલી હશે. હવે કઈ રીતના આઈડિયા આવશે શું છે, તો અહીંયા યુ આર અમિત પટેલ અહીંયા આપેલું છે લિંક, એનું એડ્રેસ આપી દીધું છે વાપી છે, આર હેવ નોટ બી વર્કિંગ ઇન લાસ્ટ 6
month leading to accident and rise the unless activity. Write a letter. હવે શું કીધું છે? એક લેટર લખવાનો છે કોને? ટુ ધ જનરલ મેનેજર ઓફ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન ઓફ યોર સિટી, કમ્પ્લેન અબાઉટ ધીસ પ્રોબ્લેમ. એટલે કમ્પ્લેન લેટર છે. આ શું છે? કમ્પ્લેન લેટર છે. તો પહેલા તો અહીંયા એડ્રેસ આપી દીધું છે, અહીંયા નામ આપી દીધું છે. ઘણી વખતે નામ આપવામાં આવતું નથી, તો અહીંયા જે નામ આપ્યું છે એ પહેલું અહીંયા જે છે, જેના તરફથી લેટર લખવામાં આવે છે એનું એડ્રેસ અહીંયા લખી નાખવાનું રહેશે. ઓકે, એડ્રેસ લખી નાખ્યું. એડ્રેસ લખ્યા પછી વિદ્યાર્થી મિત્રો ટુ કોને લખી રહ્યા છે? તો ટુ ધ જનરલ મેનેજર ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન વાપી. ઓકે, પછી સબ્જેક્ટ કમ્પ્લેન રિગાર્ડિંગ નોન વર્કિંગ સ્ટ્રીટ લાઇટ. કોઈ સ્ટ્રીટ લાઇટ કામ કરતી નથી લાસ્ટ 6 મંથ, તો એના માટે હવે ત્યાંથી રિસ્પેક્ટ ધ સરથી સ્ટાર્ટ થશે, અહીંયાથી કોમા નીચે આવશે અને અહીંયા એની આ મેસેજ બોડી છે. તો હવે આ જે 4 માર્ક્સમાં પૂછાતું હોય છે, આનો 1 માર્ક્સ હોય છે, ટુ જે છે આનો 1 માર્ક્સ હોય છે. ઓકે, જે મેસેજ બોડી છે એના 2 માર્ક્સ હોય છે અને નીચેનું જે છે એનો 1 માર્ક્સ હોય છે. આ રીતના એના માર્ક્સ વિચારેલા છે. હવે જે મેસેજ બોડી છે એ મેસેજ બોડી તમે તમારા રીતના પણ લખી શકો છો, અહીંયા મેં જે આપી છે એ પ્રમાણે પણ લખી શકો છો. જેટલા મોસ્ટ આઈએમપી લેટર છે બધાના મોસ્ટ આઈએમપી લેટરની જે પીડીએફઓ છે એ આપણા કોર્સમાં મૂકેલી છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી લો. ઈઝી પડી જશે, તૈયારી થઈ જશે, પેપરમાં એમાંથી જ આવશે. ઓકે, તો આ રીતનો એક આ થઈ ગયો કમ્પ્લેન લેટર. આપણે કમ્પ્લેન કરી. ઓકે, આ થઈ ગયો મારો કમ્પ્લેન લેટર. ઓકે, હવે સમજી લો. નેક્સ્ટ સમજીએ. બીજો કીધો છે એ જ રીતનું છે. હવે અહીંયા જો યોર કોલેજ યુ હેવ ટુ ડ્રાફ્ટ લેટર. હવે ડ્રાફ્ટ લેટર કીધું છે. પ્લેસ ઓર્ડર ફોર પરચેસિંગ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ. હવે અહીંયા કોઈ જ એડ્રેસ આપ્યું નથી ટુનું એડ્રેસ આપ્યું નથી, ફ્રોમનું એડ્રેસ. તો જાતે બનાવવાનું થશે. એડ્રેસ જાતે બનાવી શકો છો, પણ જીટીયુના પેપરમાં પોતાનું નામ ના ઉલ્લેખ કરવો, કોઈ પોતાની પર્સનલ ડિટેલ્સ યુઝ ના કરવી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા મેં ડોક્ટર નિશા કારના કહીને લઈ લીધું છે, એબીસીડી રાજપતનગર અમદાવાદ કોઈ બી એડ્રેસ લઈ લીધું છે. ઓકે, હવે ટુ ધ સેલ્સ મેનેજર લાઇટ હાઉસ મેઇન રોડ, એટલે એ જે છે એનો જેથી મારે ઇન્સ્ટ્રુમેન્ટ મેળવવા છે. હવે ઓર્ડર આપવો છે. ઓર્ડર આ કયો છે? ઓર્ડર લેટર છે. કયો છે? ઓર્ડર લેટર છે. આપણે કોઈ વસ્તુ મંગાવી છે તો ઓર્ડર કરીએ છીએ, તો ઓર્ડર લેટર વસ્તુ છે. ઓકે, હવે શું શું વસ્તુ જરૂર છે અહીંયા બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે. ઓર્ડર લેટરમાં આ રીતના તમારે શું શું જરૂર છે? એપ્રોન 200 પીસની જરૂર છે, આર ઇન્ડિકેટર 50 પીસની જરૂર છે, કોલમેટ પેપર જે 100 પીસની જરૂર છે. હવે આ કેમિકલ માટેનું છે. સપોઝ કોઈક કોમ્પ્યુટર લેબ બનાવી છે, કોમ્પ્યુટર લેબનો પૂછી નાખ્યો, તો તમારે કોમ્પ્યુટર લેબમાં સીપીયુ કેટલા નંગ જોઈએ છે, કીબોર્ડ કેટલા નંગ જોઈએ છે, કેટલા માઉસ જોઈએ છે, કેટલા મોનિટર જોઈએ છે, કેટલા પાવર સપ્લાય જોઈએ છે, એ રીતના પણ તમે બનાવી શકો છો. તો આ છે ઓર્ડર લેટર. ઓર્ડર લેટર પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. કમ્પ્લેન લેટર, ઓર્ડર લેટર અને ઇન્ક્વાયરી લેટર. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખશો. અહીંયા જો તમને એડ્રેસ ના આપ્યું હોય તો એડ્રેસ જાતે બનાવી શકો છો, એડ્રેસ જાતે બનાવવાનું થશે. જો અંદર એડ્રેસ આપી દીધું છે તો એડ્રેસ જાતે જ અંદર આપેલું જ લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ લેટરની અંદર જોઈએ. અહીંયા જો અહીંયા યુ આર ઇન્ચાર્જ ઓફ ફિઝિકલ એડ્યુકેશન ઇન સ્કૂલ. હવે તમે પોતે કીધું છે અને સરદાર સ્કૂલ મોટેરા અમદાવાદ રાઈટ ઈમેલ. હવે ઈમેલ પૂછ્યો, પેલો લેટર હતો, હવે અહીંયા શું આવી ગયું? ઈમેલ આવી ગયું. હવે ઈમેલ અને લેટરમાં શું ફરક છે વિદ્યાર્થી મિત્રો? તો ઈમેલમાં ઈમેલ એડ્રેસ હોય, ટુ અને ફ્રોમ. પેલામાં શું હોય? એડ્રેસ આપેલું હોય. તો અહીંયા કોઈ બી એડ્રેસ આપ્યું નથી ઈમેલ એડ્રેસ, તો અહીંયા ટુમાં જેને મોકલવાનો છે ટુ, તો અહીંયા એડ્રેસ એનો ઈમેલ આઈડી લખી નાખી. સબ્જેક્ટ ઓર્ડર ફોર સ્પોર્ટ આઇટમ્સ. ઓકે, હવે અહીંયા નામ આપી દીધું છે, શું શું જરૂર છે. વોલીબોલ છે, ક્રિકેટ બેટ છે, ટેનિસ છે, ટેનિસ બોલ છે, જે પણ અહીંયા તમારે પ્રમાણે લખી શકો. એવું જરૂરી નથી કે આ બધું જ લખવું. તમારે જે તમને સ્પોર્ટ માટેનું લીધું છે, સ્પોર્ટ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ છે, તો સ્પોર્ટના ઇન્સ્ટ્રુમેન્ટના ડિટેલ્સ બતાવવાની છે. કોષ્ટક પણ બનાવી શકો છો. તો આ ઈમેલ છે, પણ શાનો ઈમેલ છે? શાનો ઈમેલ છે?
સારો ઈમેલ છે વિદ્યાર્થી મિત્રો. આ જે ઈમેલ છે એ એડ્રેસ માટેનો છે. મિનિમમ 4 આઇટમ વિથ ડિટેલ્સ એન્ડ આસ્ક ફ્રોમ ડિસ્કાઉન્ટ ઓલ્સો, એટલે ડિસ્કાઉન્ટ પણ કરવાનું છે, એટલે એના માટેનું બનાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો મેસેજ બોડી છે, મેસેજ બોડી તમે તમારી રીતના લખી શકો છો. અહીંયા જે યુઝ કરી છે એ પણ તમે લખી શકો છો. ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. આ બધી જ વસ્તુ આપણા કોર્સની અંદર મૂકેલી છે, એટલે ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, તો આ ઈમેલ થઈ ગયો. એના પછી વાત કરીએ, નેક્સ્ટ કીધું છે ડ્રાફ્ટ ઈમેલ જ છે. હવે જો આની અંદર આગળનામાં ઈમેલ એડ્રેસ આપ્યું નતું, અહીંયા ઈમેલ આપ્યો એન્ડ ઈમેલ હેઝ, આ ઈમેલ એડ્રેસ આપી દીધું છે. તો એના આપણે શામાં લઈ લઈશું? 2 માં લઈ લઈશું, ઈમેલ એડ્રેસ લઈ લઈશું. હવે કમ્પ્લેન રિગાર્ડિંગ નોન વર્કિંગ મોબાઈલ હેન્ડસેટ, અહીંયા કોઈ જે મોબાઈલ છે હેન્ડસેટ કરતો નથી, અહીંયા ડિયર સ્ટુડન્ટ એ નીચેથી, ડિયર સર એ નીચેથી આવશે. ઓકે, તો અહીંયા એક મિસ્ટર જનક ભટ્ટ છે, એ રાઇટ છે અમેઝિંગ cart.com રિક્વેસ્ટ ટુ ધ પ્લેસ ઓફ મોબાઈલ ફોન હેઝ પરચેસ, ધ પ્રાઇસ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. એટલે એને એક મોબાઈલ પરચેસ કર્યો હતો અને મોબાઈલ પ્રોપરલી કમ્પ્લેન શું છે એ કામ કરતો નથી. તો આ કયો થઈ ગયો તમારો, કયો કહેવાશે? ઓર્ડર લેટર નથી, આ તમારું કમ્પ્લેન લેટર છે, કમ્પ્લેન ઈમેલ છે, ઈમેલ કરવાનો છે, કમ્પ્લેન ઈમેલ કહેવાશે. ઈમેલમાં અહીંયા ઈમેલ આવી ગયું. ઓકે, હવે તમે જે મોબાઈલ પરચેસ કર્યો છે, પરચેસ કરેલા મોબાઈલ પ્રોપરલી કામ કરતો નથી, એની ડિટેલ્સ જોડેલી છે અને અહીંયા એનું એડ્રેસ લખેલું છે, એટલે કે અહીંયા જે માણસ કામ કરે છે એનું અહીંયા એડ્રેસ બતાવેલું છે. ઓકે, તો રિપ્લેસ કરવાની છે, તે મેસેજ બોડી છે તમારા રીતે લખવાની છે. ખાસ ધ્યાન રાખશો. આ બધા જ મેલ આઈડી છે, બધા જ મેલ છે, બધા જ લેટર છે, બધી જ વસ્તુ આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાશે, ફાઇનલ પૂછાશે, 110% પૂછાશે. ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા છે લાઇબ્રેરી ફોર ઓફ યોર કોલેજ રાઇટ લેટર, ઇન્ક્વાયરી લેટર આવ્યો. જો હવે મારે કોઈ વસ્તુ જોઈએ છે, બુક સ્ટોર વાળાને ત્યાંથી ઇન્ક્વાયરી કરવી છે લાઇબ્રેરી માટે, શું રિક્વાયરમેન્ટ છે, તો અહીંયા એના જે એડ્રેસ છે એ એડ્રેસ લખી નાખ્યું, જેનું તરફથી મોકલી રહ્યા છે, જેને મોકલીએ છે સેલ્સ મેનેજર ગાયત્રી સ્ટોર અમદાવાદની અંદર. ઇન્ક્વાયરી રિગાર્ડિંગ બુક ફોર લાઇબ્રેરી, લાઇબ્રેરી માટેની બુકો જોઈએ છે, તો એના માટે શું જોઈએ છે બધી જ વસ્તુ અહીંયા લખી નાખી છે. તો એ તમારી રિક્વાયરમેન્ટ આ થઈ ગઈ. ઇન્ક્વાયરી, કોઈ પણ વસ્તુ પરચેસ કરતા પહેલા ઇન્ક્વાયરી કરતા હોઈએ છે, તો ઇન્ક્વાયરી લેટરમાં આવે અને ઇન્ક્વાયરી ઈમેલમાં આવે. ફક્ત ફરક શું રહેશે વિદ્યાર્થી મિત્રો? લેટર હશે એમાં એડ્રેસ આવશે અને ઈમેલ હશે એમાં ઈમેલ આઈડી આવશે. ક્લિયર? ઓકે, તો ખાસ આ વસ્તુ જોઈ લેવાની છે. ઓકે, ચલો એના પછી અહીંયા છે રાઇટ રિપ્લાય લેટર ફ્રોમ ગુપ્તા એન્ડ સન્સ ઇઝ ધેર ઇન્ક્વાયરી અબાઉટ ધ ઇલેક્ટ્રોનિક, જે રિપ્લાય કરતો હોય છે કે ભાઈ આ જે વસ્તુ તમે મંગાવી હતી એનો એ લોકોએ રિપ્લાય આપ્યો છે કે શું સર્વિસ આપશે, કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપશે, કઈ રીતના એને એડ્રેસ તમારે પરચેસ કરવું છે તો શું પ્રોસેસ રહેશે, કેટલા એડવાન્સ આપવા પડશે, કેટલા સીઓડી થશે, તો એના માટેનું છે. અહીંયા કોઈ જગ્યાએ તમને એડ્રેસ નથી આપ્યું, તો આ બંને એડ્રેસ તમારા જાતે બનાવવાના થશે. તો ઘણા લેટરની અંદર એડ્રેસ નથી આપ્યા, તો એડ્રેસ જાતે બનાવવાના છે. બંને સાઈડના એડ્રેસ જાતે બનાવવાના થશે. ટુ અને ફ્રોમ બંનેના જાતે એડ્રેસ બનાવવાના થશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખશો. ક્લિયર? આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ઇન્ક્લુડ કર્યું છે પ્રાઇસ લિસ્ટ અને કેટલોગ પણ જોડે જોડે મોકલી દીધેલો છે, એ પણ ખાસ બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આ થઈ ગયા ઈમેલ તમારા જે પૂછાવાનું ફાઇનલ છે. પછી અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને એરિયા છે એમાં ડિસ્ટ્રીબ્યુટર હેલ્પલેસ સ્ટેટ રેન્જર રાઇટ ઈમેલ છે, ઈમેલ કરવાનો છે મ્યુનિસિપલ કોર્પોરેટરની અંદર. અને શું થઈ રહ્યું છે? મોસ્કીટોનું પ્રમાણ વધી ગયું છે, તો એના માટે મ્યુનિસિપાલિટીને જણાવવાનું છે. તો અહીંયા ફ્રોમ, જેને ઈમેલ આઈડી આપી, બે ટાઈપની ઈમેલ આઈડી છે, ફ્રોમ અને શું છે ટુ. તો ફ્રોમમાં તમારી પોતાની અને ટુ જેને આપણે એમસી કમિશનર જે છે, મહાનગરપાલિકા કમિશનરને મોકલેલો છે, કમ્પ્લેન અબાઉટ ધ ઇમ્પ્રેટેડ ડ્રેન સિસ્ટમમાં. હવે એની અંદર મોસ્કીટોનું પ્રમાણ વધેલું છે, શું છે એ બધું અહીંયા લખેલું છે અને એના માટે એટલે કે કમ્પ્લેન ઈમેલ એડ્રેસ છે, એટલે કમ્પ્લેન ઈમેલ છે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો આ જેટલા પણ મેં અહીંયા બતાવ્યા છે બધા જ ખાસ કરી લેવાના છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા મેસેજ બોડી ફરીથી રિપીટ કરું છું, એકની એક વસ્તુ રિપીટ કરું છું, મેસેજ બોડી ચેન્જીસ હોઈ શકે છે. ઓકે, ક્લિયર?
ચલો એના પછી ઘણી વખત આ રીતનો પેરેગ્રાફ પૂછાઈ જતો હોય છે કે 150 વર્ડમાં તમારે વિધાઉટ ઇન્ટરનેટ લાઈફ કેવી હોય એ બતાવવાનું છે. તમારા ફ્રેન્ડ સર્કલ સાથેનો કોઈ છે, કોઈક ટોપિક આપી દીધો છે, એના ઉપર પેરેગ્રાફ લખવાનો છે તમારે, તો એ બી પૂછાતું હોય છે. તો અહીંયા મેં આપ્યું છે લાઈફ વિધાઉટ સોશિયલ મીડિયા લાઈફ કેવી હોય એના વિશે તમારે અહીંયા સમજાવવાનું છે. 150 કે 200 ના વર્ડ્સની અંદર બતાવવાનું હોય છે. તો આ પણ પૂછાઈ શકે છે. ક્લિયર? આ થઈ ગયા 14 માર્ક્સ. હવે આના એમસીક્યુ, એ એમસીક્યુ આપણે મૂકેલા છે, કોર્સમાં મૂકેલા છે. જો તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગતા હોય તો કોર્સ પરચેસ કરીને તૈયારી કરી લેશો, અને થશે પોસિબલ તો એમસીક્યુ નો પણ આપણે વિડીયો બનાવી દઈશું. ઓકે, ક્લિયર? ચલો, આ થઈ ગયું મારા 14 માર્ક્સનું. હવે વિદ્યાર્થી મિત્રો, થિયરી ઓફ કોમ્યુનિકેશન જે 14 માર્ક્સનું પૂછાવાનું છે, એની અંદર એમસીક્યુ પૂછાશે. શું પૂછાશે? એમસીક્યુ પૂછાશે, ક્વેશ્ચન આન્સર પૂછાશે અને શોર્ટ નોટ પૂછાશે. આ ત્રણ વસ્તુ પૂછાવાની છે. તેમાં એમસીક્યુ તો ઓલરેડી મેં મૂકેલા જ છે. ઓકે, એમસીક્યુ તો તમે કરી લેજો, જરૂર લાગશે તો આપણે એનો વિડીયો પણ બનાવી દઈશું. ઓકે, હવે જે આ છે કે ક્વેશ્ચન, આટલા ક્વેશ્ચન બધા જ 14 ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો બધા જ ક્વેશ્ચન ડિફાઇન કોમ્યુનિકેશન શું છે, પર્પઝ ઓફ કોમ્યુનિકેશન, ટાઇપ્સ ઓફ કોમ્યુનિકેશન, એસએમઆરસી, મોસ્ટ આઈએમપી, ટાઇપ્સ ઓફ કોમ્યુનિકેશન, વર્બલ એન્ડ નોન વર્બલ, પછી ઇમ્પોર્ટન્ટ એક્સેપ્ટ ઓફ કોમ્યુનિકેશન સાયકલ ઓર પ્રોસેસ, ડિફાઇન એની ટુ સ્કિલ રિક્વાયર્ડ ટુ ઇફેક્ટ કોમ્યુનિકેશન. કઈ બે સ્કિલ આપણે બતાવી છે કે જેથી ઇફેક્ટ આવે કોમ્યુનિકેશનની અંદર. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરવા. વોટ ઇઝ અ વર્બલ કોમ્યુનિકેશન, વિઝ્યુઅલ કોમ્યુનિકેશન, વોટ ઇઝ અ કોમ્યુનિકેશન બેરિયર, પછી ગીવ એક્ઝામ્પલ ફિઝિયોલોજીકલ બેરિયર્સ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, પછી રાઇટ એની ટુ બેરિયર્સ કોમ્યુનિકેશન, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ અ એસએમસીઆર, એસએમસીઆર શું છે એ સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે. હાઉ ક્રેડિટ એસએમસીઆર મોડલ ઓન કોમ્યુનિકેશન અને પેરા લેંગ્વેજીસ શું છે, મોસ્ટ આઈએમપી છે. તો આ બધા જ ક્વેશ્ચન થિયરી ઓફ કોમ્યુનિકેશનમાં આટલા ક્વેશ્ચન કરી લેજો. એમાંથી જ ક્વેશ્ચન આવશે 2 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સની અંદર પણ ક્વેશ્ચન આવી શકે છે, 1 માર્ક્સનો પણ ક્વેશ્ચન આવી શકે છે. આની જે શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ હું તમને બતાવી દઉં. તો ટાઇપ્સ ઓફ બેરિયર ઓફ કોમ્યુનિકેશન અથવા રાઇટ શોર્ટ નોટ ઓફ બેરિયર કોમ્યુનિકેશન, આ બંને એક જ છે. પછી એક્સપ્લેન કોમ્યુનિકેશન સાયકલ અથવા રાઇટ શોર્ટ નોટ ઓન પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. ઓકે, તો આ શોર્ટ નોટ છે. આ બધી જ વસ્તુ ઈચ એન્ડ એવરી છે એ આપણા કોર્સની અંદર વિથ આન્સર આપી દેવામાં આવી છે. તો રાહ જોવાની નથી, ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આ થઈ ગયા 14 + 14 28 માર્ક્સ. હવે 14 માર્ક્સની જે લેસનમાંથી પૂછાવાના છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરી લઈએ. તો એમાં આફ્ટર 20 યર્સ જે છે એમાં 16 ક્વેશ્ચન જે છે એ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આ બધા જ ક્વેશ્ચન, હાઉ ડીડ ધ પોલીસમેન મૂવ ધ અપર એવન્યુ, હાઉ વોઝ ધ વેધર ઇન નાઇટ કયો હતું, વોટ ડીડ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ સે ઓફ પોલીસમેન. બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ ક્વેશ્ચન છોડવાનું નથી. આ બધા જ ક્વેશ્ચનમાંથી કોઈ બી ક્વેશ્ચન આવી શકે છે. આ વખતે ઇંગ્લિશની પેટર્ન બદલાયેલી છે પેપરની, એટલે ખાસ ધ્યાન રાખશો. ક્વેશ્ચન જે છે એ તમારા ક્વેશ્ચન 2 ની અંદર એ અને બી, આમાં 3 આપ્યા છે, કોઈ બી 2 લખવાના હશે. આમાં 3 આપ્યા છે, કોઈ બી 2 લખવાના હશે. આમાંથી આ રીતના તમને પૂછી શકે છે. એમસીક્યુ પણ આવી શકે છે. 4 માર્ક્સની અંદર પણ એમસીક્યુ આવી શકે છે. ઓકે, ક્લિયર? તો આ રીતના પણ તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આના આ જેટલા ક્વેશ્ચન અહીંયા મેં બતાવ્યા છે બધા જ ક્વેશ્ચન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ ઓફ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનમાંથી જ ક્વેશ્ચન આવવાના છે. શોર્ટ ક્વેશ્ચન પણ આમાંથી હશે, લોંગ ક્વેશ્ચન પણ આમાંથી જ હશે. એની શોર્ટ નોટ છે, એ શોર્ટ નોટ આટલી 4 શોર્ટ નોટ છે. ધ એન્ડ ઓફ ધ સ્ટોરી આફ્ટર 20, પછી ડિસ્કસ ટાઇટલ આફ્ટર 20 યર્સ, એ ડિસ્કસ કરવાનું છે. રાઇટ ડાઉન ધ કેરેક્ટર સ્કેચ ઓફ સ્કેલ બોમ્બ અને રાઇટ ડાઉન ધ કેરેક્ટર સ્કેચ ઓફ જેમી વોલ્સ. ઓકે, આ બંનેમાં 4માંથી કોઈ બી 1 અથવા 2 તમારી શોર્ટ નોટ આવી શકે છે. કારણ કે 4 માર્ક્સના ક્વેશ્ચન હોય તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ નોટ તમને મૂકી શકે છે. ક્લિયર? ઓકે, તો ખાસ ધ્યાન રાખશો. તો આ થઈ ગયો આફ્ટર 20 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે જીટીયુમાં ખૂબ જ હેલ્પફુલ થવાના છે. સારા એવા માર્ક્સ મેળવવા માંગતા હોય તો આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેશો. એના પછી વિદ્યાર્થી મિત્રો ધ લેપર્ડ છે. તો ધ લેપર્ડના મોસ્ટ આઈએમપી 10 ક્વેશ્ચન છે. 10 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો આ 10 ક્વેશ્ચનમાંથી જ લેપર્ડના ક્વેશ્ચન આન્સર આવવાના છે. આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર છે જ વિદ્યાર્થી મિત્રો. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. એમાં જીટીયુના 4 પેપર, જીટીયુના પાછળના 4 યરના પેપર પણ વિથ સોલ્યુશન મેં મૂકેલા છે.
વિથ સોલ્યુશન છે, બહુ જ હેલ્પફુલ થશે, ખાસ ધ્યાન રાખશો. ઓકે, તો આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી એની શોર્ટ નોટ જોઈ લઈએ તો 4 શોર્ટ નોટ છે, એ 4 શોર્ટ નોટ પરફેક્ટલી કરી લેવાની છે. આ ચારમાંથી કોઈ બી બે શોર્ટ નોટ તો આવશે જ વિદ્યાર્થી મિત્રો. મારી અંદાજ છે ત્યાં સુધી તમને કહી દઉં કે સપોઝ ક્વેશ્ચન 2 ની અંદર છે, ક્વેશ્ચન 2 છે, એની અંદર અહીંયા એ છે અને બી, તો બી માં 1 2 3, તો આ કોઈ બી 4 માર્ક્સના ક્વેશ્ચન હશે એની 2 એટેમ્પ કરવાના થશે, તો શોર્ટ નોટ એની અંદર મૂકેલી હશે. ઓકે, એટલે શોર્ટ નોટ તો આવશે કમ્પલસરી આવશે, ખાસ કરવાની છે. ક્લિયર? એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સ્ટોપિંગ બાય વુડન એન્ડ સો છે ઇવનિંગ વાળો જે એ મોસ્ટ આઈએમપી, એના 11 ક્વેશ્ચન છે. તો 11 ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. એક બી ક્વેશ્ચન એવો ના હોવો જોઈએ કે તમને ના આવડતો હોવો જોઈએ. બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો અને એની શોર્ટ નોટ કરી લો, એટલે તમારું આખું જે છે ઇંગ્લિશ એ ફિનિશ થઈ જશે. એટલે આટલા ક્વેશ્ચન આન્સર અને આ શોર્ટ નોટ છે, એ શોર્ટ નોટ પણ તમારે કરવાની છે. એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટો છે, આ બધી જ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટો મેં અહીંયા મૂકેલી છે. આટલી જ વસ્તુ કરવાની છે. એમસીક્યુ તમે ક્વેશ્ચન આન્સર કરશો એટલે એમસીક્યુ એમાંથી સોલ્વ થઈ જ જવાના છે. એટલે પહેલા એમસીક્યુ ના કરતા પહેલા ક્વેશ્ચન આન્સર કરજો, અને ક્વેશ્ચન આન્સર કરેલા હશે તો એમસીક્યુ ઓટોમેટિક આવડવાના છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ? તો આ થા બહુ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઇંગ્લિશમાં પાસ થવું છે. હવે રહ્યો પોર્શન ગ્રામર પોર્શન. તો ગ્રામર પોર્શનની અંદર વિદ્યાર્થી મિત્રો, ગ્રામર પોર્શન જે છે એમાં જેટલા પણ ટોપિક છે એ બધા ટોપિક જોઈ લેવાના, એના નિયમો યાદ રાખવા પડશે. ગ્રામરમાં કોઈ જ આઈએમપી ના હોય, કોઈ નક્કી ના હોય કે આ જ આવવાનું છે, પણ મેં તમને જે આઈએમપી છે, જે આવવાની પોસિબિલિટી સૌથી વધારે છે, જે પૂછાવાની પોસિબિલિટી સૌથી વધારે છે, બધી જ વસ્તુ મેં તમને એ એક્સપ્લેન કરી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, તૈયારીમાં લાગી જવાનું છે, સારા માર્ક્સ લાવવાના છે. તૈયારી કરવી, આ થિયરિકલ સબ્જેક્ટ છે. મેથેમેટિકલ સબ્જેક્ટ હોય તો હું એક એક વસ્તુ તમને ગણી સમજાવું, પણ આ થિયરિકલ છે. રીડ કરવું પડશે, વાંચવું પડશે, તૈયારી કરવી પડશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો રાહ જોશો નહીં, તૈયારીમાં લાગી જશો અને સારા માર્ક્સ મેળવવાના છે. અને આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે, અને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયોને શેર કરી દેવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, કોર્સ પરચેસ કરી લેશો, તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, અને તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.